પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામે આજે રતનપુરીઓ હાટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો। આ અવસરે ગામના આગેવાનો, ખેડૂતો, સ્થાનિક વેપારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રતનપુરીઓ હાટ હવે દર રવિવારે નિયમિત રીતે ભરાશે। આ હાટમાં ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનોનું સીધું વેચાણ કરવાની તક મળશે, જ્યારે સ્થાનિક વેપારીઓને પણ પોતાના વેપારને વિસ્તૃત કરવાની નવી તક મળશે। ગ્રામજનોને એક જ સ્થળે વિવિધ ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ બનશે। આ પ્રસંગે છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ખૂબ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા અને સ્થાનિક વેપારને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલો આ હાટ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજરોજ જેતપુર પાવીના રતનપુર ખાતે તાલુકા પંચાયતના પ્રાંગણમાં રવિવારનો હાટ એટલે કે રતનપુરિયા હાટની શરૂઆત કરવામાં આવી। આ વિસ્તારના આદિવાસી સમાજ દ્વારા આ હાટની શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે અમારી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, વરિષ્ઠ આગેવાન ગોવિંદભાઈ રાઠવા, સામાજિક કાર્યકર વિષ્ણુભાઈ રાઠવા, આજુબાજુના સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો, વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા।